નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષવર્તી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 જેનો વિષય ગુજરાતી, જેનો પ્રશ્નપત્ર નંબર 4, જેનો વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરસ મજાનું 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, એ સરસ મજાની નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂકી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડની પરીક્ષાનો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગાલા અસાઇનમેન્ટ બુકનું જે મટીરિયલ્સ જે તૈયાર કરવામાં આવે છે, જે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે છે, એમાંથી બોર્ડની પરીક્ષામાં લગભગ 80 થી 85% આ સમલગ્ન પ્રશ્નો તૈયાર થયેલા આપણને જોવા મળે છે. એટલે આપણા માટે જે કાલા અસાઇનમેન્ટ બુક છે એ ખૂબ જ મહત્વની સાબિતરૂપ થઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, એટલે હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, એ આવી ચૂક્યું છે. તમારો અતૂટ વિશ્વાસ તમે જે જાળવી રાખ્યો છે ગાલા અસાઇનમેન્ટ બુક ઉપર, એવી જ રીતે ગાલા અસાઇનમેન્ટે પણ તમારા ઉપર એ અતૂટ વિશ્વાસ જે હતો એ જાળવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અને જબરજસ્ત નવીન ટેકનોલોજી સાથે એ તમારા માટે આવ્યો છે. તો આપણે શરૂ કરીએ. ધોરણ 10 જેનો વિષય છે ગુજરાતી અને પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે ગાલા અસાઇનમેન્ટ બુકની ઉપર વિશ્વાસ રાખ્યો છે એ જ વિશ્વાસને ટકાવી રાખવાનું કામ ગાલા અસાઇનમેન્ટ બુકે પણ કરેલું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, એ નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, જે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમને 2024નું બોર્ડનું જે પ્રશ્નપત્ર છે અને એની સાથે તમને આદર્શ ઉત્તરો સાથે એ તમારા માટે આવી ચૂક્યું છે. પ્લસ તમને એની સાથે અલગ અલગ 5 વિષયના અલગ પ્રેક્ટિસ પેપરો તમને પ્રાપ્ત થવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે 5 પ્રેક્ટિસ પેપરો તૈયાર કરશો એટલે લગભગ તમારા બોર્ડનો જે તૈયારી છે એ લગભગ તમારી ક્લિયર થઈ જશે. કારણ કે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એમણે જે બોર્ડના જે પ્રશ્નપત્રોમાં પરીક્ષામાં પૂછાય એવા જ ઇમ્પોર્ટન્સ, એવા જ મહત્વના પ્રશ્નો ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર આપણને આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, એ બજારમાં તમે ખરીદી કરવા માટે જશો તો તમને 240 રૂપિયા તમારે એની ઊંચી કિંમત ચૂકવવાની થશે. કેટલી? 240 રૂપિયા જેટલી ઊંચી કિંમત ચૂકવવાની થાય છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, તમારે બજારમાં લેવા જવાનું એટલે તમારા સમયનો બગાડ થશે, પ્લસ તમારી શક્તિનો વ્યય થાય છે. ટૂંકમાં તમારે પૈસા વધારે આપવાના અને તમારો સમયનો વ્યય થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ગાલા અસાઇનમેન્ટ અમારી પાસેથી જો તમે મંગાવો છો તો તમને ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષની ધોરણ 10ની, એ તમને માત્ર અને માત્ર અમારા દ્વારા 230 રૂપિયામાં તમને આપવામાં આવી રહી છે. કેટલામાં? માત્ર અને માત્ર 230 રૂપિયામાં તમને ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ધોરણ 10ની 2025ના વર્ષની, એ તમને આપવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ જ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. નવનીત 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષની, એ આ વર્ષે તમારા માટે સરસ મજાનું નવું નજરાણું લઈને આવી ચૂક્યું છે. અને જે આ નવીન નજરાણું છે એ તમારા માટે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડિઝી બુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનના સ્વરૂપમાં તમારા માટે આવ્યું છે. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. એ ડિસ્ક્રિપ્શનના માધ્યમ દ્વારા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઘર બેઠા જો ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10ની, આ ગાલા અસાઇનમેન્ટ બુકને તમે આ એનું મુખપૃષ્ઠ છે, આ મુખપૃષ્ઠને તમે પાછળના પેજ ઉપર ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમને રહેલી જોવા મળશે. ઓકે, હવે આ જે માહિતી છે એમાં વિદ્યાર્થી મિત્રો તમે અહીં આગળ જુઓ, એક તમને QR કોડ આપવામાં આવ્યો છે. ઓકે, આ QR કોડને તમારે શું કરવાનું છે, તમારી પાસે જે મોબાઈલ છે
એ તમારી પાસે જે રહેલો મોબાઈલ છે એ મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે આ QR કોડને. જેવો તમે આ QR કોડ સ્કેન કરશો એટલે તમારા મોબાઈલમાં તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમારે ફિલઅપ કરવાનું તમને કહેવામાં આવશે. એ માહિતી તમે ફિલઅપ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારો ઉપર એક OTP આવશે. એ OTP તમે એન્ટર કરો એટલે તમારું જે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન છે એમાં તમારું લોગિન થઈ જશે. લોગિન થઈ ગયા બાદ તમારે ત્યાં આગળ તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે. ત્યાં આગળ તમારે એક્સેસ કોડ અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો હોય તો તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી શકો છો. અને જે એક્સેસ કોડ છે અહીંયા આગળ જે રહેલો એક્સેસ કોડ છે એ એક્સેસ કોડ તમે એન્ટર કરવાનો રહેશે. જેવું તમે એપ્લિકેશનની અંદર તમારો મોબાઈલ નંબર અને એક્સેસ કોડ એન્ટર કરો એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકારે જે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો એ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અથવા તમે અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આટલી જ તમારા માટે આટલી જ ઓફર પૂરતી નથી. હજુ પણ આની કરતાં કંઈક ઘણું બધું નવું તમારા માટે આવશે. વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે એક જબરજસ્ત આકર્ષક ઓફર લઈને આવ્યા છે અને આ આકર્ષક ઓફર માત્ર અને માત્ર તમને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થવાની છે. વિદ્યાર્થી મિત્રો શાના ઉપર? તો માત્ર અને માત્ર ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ તમને પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનો આખો સેટ છે બરાબર તે પણ તમે મંગાવી શકો છો અથવા એક વિષયની જો તમને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખરીદવી હોય તો પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી પાસેથી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે તેનો આખો સેટ તમે જો અમારી પાસેથી ખરીદો છો તો એના ઉપર તમને એક ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 ની 2025 ના વર્ષની બિલકુલ ફ્રીમાં અમે તમને આપી રહ્યા છે. બિલકુલ તમને ફ્રીમાં ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 ની 2025ના વર્ષની અમે આપી રહ્યા છે. એટલે કે 2025ના વર્ષની જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના આખા સેટની ખરીદી ઉપર તમને બિલકુલ ફ્રીમાં ધોરણ 10 ની 2025ના વર્ષની ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આટલી જ ઓફર હજુ પણ પૂરતી નથી. હજુ પણ તમને કંઈક હજુ પણ તમારા માટે નવી આકર્ષક ઓફરો છે. હજુ તમારા માટે બે આકર્ષક ઓફર છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો, કેટલા 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 15% સુધીનો ડિસ્કાઉન્ટ આપીશું. કેટલા ટકા સુધીનો ડિસ્કાઉન્ટ? 15% સુધીનો ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો? એના માટેનો યુઝર પ્રોમો કોડ કયો છે? NAV15 રહ્યો છે. જેવું તમે NAV15 લખીને અમને મેસેજ કરશો એટલે તમને આ 15% ડિસ્કાઉન્ટનો લાભ અમારા દ્વારા આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓનો અમારા પર ફોન આવે છે, મેસેજ આવે છે કે સર અમે તો તમારા જૂના વિદ્યાર્થીઓ છે તો માત્ર અને માત્ર અમને 15% ડિસ્કાઉન્ટ આપવાના. સર આ ડિસ્કાઉન્ટ થોડું વધારી આપો ને. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિંતા નહીં કરશો, અમે તમારા માટે એ ડિસ્કાઉન્ટ વધાર્યું અને 15%થી એ ડિસ્કાઉન્ટ વધારીને અમે તમને 20% સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. પરંતુ આ 20% ડિસ્કાઉન્ટનો લાભ તમને ક્યારે મળવાપાત્ર થશે? કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતાં વધુની ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અમે તમને આ 20% ડિસ્કાઉન્ટનો લાભ આપીશું. અને આ 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો છે? NAV20 લખીને તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને જે 20% ડિસ્કાઉન્ટનો લાભ તમને આપીશું. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો પણ સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર પણ તમે વિદ્યાર્થી મિત્રો સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ચૂકી છે અને બોર્ડની પરીક્ષા માટે તમારો હવે સમય બહુ ઓછો રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની જેનું પ્રશ્નપત્ર નંબર 4 અને તેનો વિભાગ સી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો જે વિભાગ સી છે, વિભાગ સી એ તમારા માટે સંપૂર્ણપણે પાઠ્યપુસ્તક આધારિત તમને રહેશે.
કયો છે? સંપૂર્ણપણે તમને પાઠ્યપુસ્તક આધારિત જ તમને વિભાગ સી તમારો રહેલો જોવા મળશે. ઓકે, એટલે 20 ગુણનો આ વિભાગ સી તમારો રહેલો છે વિદ્યાર્થી મિત્રો. તમારે એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. તમારા માટે સૌથી પહેલા સૂચના આપી છે કે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. શું છે? માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે. જે માંગ્યા પ્રમાણે એટલે કે જે સૂચના આપી છે એ સૂચનામાં જે પ્રમાણે કહ્યું હોય એ પ્રકારે આપણે જવાબ આપવાના છે. તો સૂચના શું આપી છે? જો કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. શું કરવાનું છે? કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ઉત્તર લખવાના છે. એની સાથે વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે અહીંયા આગળ તમને એક બાબત ખાસ તમારા ધ્યાનમાં શું રાખવાનું કે તમને જે અહીંયા આગળ કહ્યું છે બરાબર, ને કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો. તો અહીંયા આગળ જુઓ, તમારા માટે 33 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ઓકે, હવે આ પ્રશ્ન શું છે? જુઓ કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. શું છે? નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાનું. કેટલા ગુણ છે એના? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે વિદ્યાર્થી મિત્રો? 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, હવે અહીંયા આગળ તમને સાચી જોડણીમાં તમને 2 પૂછાય બરાબર, જેની અંદર એક તમે સાચો જવાબ લખશો તેનો 0.5 ગુણ અને બીજા જવાબ લખશો તેમનો તમને 0.5 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, હવે જુઓ તમને પહેલો જે છે અહીંયા આગળ બરાબર કે શબ્દોની સાચી જોડણી, તો પહેલા નંબરની જોડણી જોઈએ કે સુરક્ષિત. તો સુરક્ષિત તમને આ રીતે લખ્યું છે. તો અહીંયા આગળ તમે જુઓ તો આ જે 3 વિકલ્પ આપ્યા છે, 3 વિકલ્પોમાંથી તમારો એક જવાબ સાચો છે. અહીંયા આગળ તમારો એક જવાબ સાચો છે, બીજા 2 જવાબ તમારા ખોટા છે. તો આપણે સાચો જવાબ દર્શાવવાનો છે. ઓકે, તો આપણે સાચો જવાબ લખી શકીએ કે ભાઈ સુરક્ષિત એટલે અહીંયા આગળ આ જે સુરક્ષિત છે બરાબર એ આપણે લખી શકીએ છીએ. બરાબર, જો આ આપણો સાચો જવાબ તૈયાર થઈ ગઈ. બરાબર છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આટલો જવાબ લખો એટલે તમને 0.5 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, ચલો હવે અહીંયા આગળ જુઓ તમને બીજી સાચી જોડણી તમારે લખવાની છે. બીજા નંબરનું આપણે જોડણી જોઈએ કે કુલદીપક. શું છે? કુલદીપક. હવે જુઓ, કુલમાં કુલ એ દીર્ઘ છે બરાબર અને ડી એ હસ્વ છે. તો અહીંયા આગળ આપણને 3 વિકલ્પ આપ્યા છે. આ 3 વિકલ્પોમાંથી આપણો સાચો જવાબ આપણે કયો લખી શકીએ એ તમારે પસંદ કરવાનો છે. એક જવાબ સાચો, બીજા 2 જવાબ ખોટા. ઓકે, તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કુલદીપક એટલે અહીંયા આગળ જુઓ તમને 3 વિકલ્પો છે. આ 3 વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે કુલદીપક. ઓકે, આપણો જવાબ અહીંયા તૈયાર થઈ જશે. બરાબર, તો આપણે આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 0.5 ગુણ આપણે મેળવી શકીએ એટલે કે કુલ 1 ગુણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સાચી જોડણીની અંદર લખવાનું રહેશે. પણ વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, બોર્ડની પરીક્ષાની અંદર તમારે ડાયરેક્ટ જવાબ લખવાના છે. હવે ક્યાંય તમારે જોડણીઓ લખવાની નથી. બરાબર, ક્યાંય તમારે સાચા અહીંયા ડાયરેક્ટ સાચા જવાબ લખવાના છે. ક્યાંય તમારે શબ્દ અહીંયા પ્રશ્ન લખવાના નથી થતા, ડાયરેક્ટ જવાબ લખો. ઓકે, અને બાકી રહેતો જે સમય છે એ તમે વિભાગ ડી ની અંદર એટલે કે લેખન વિભાગ જે છે એ લેખન વિભાગની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીશું વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન આપણા તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. 34 નંબરનો પ્રશ્ન છે કે તત વત્તા અનુસાર બરાબર, તત વત્તા અનુસાર બરાબર શબ્દની સાચી સંધિ જોડો. શું છે? શબ્દની સાચી સંધિ તમારે જોડવાની છે. ઓકે, તત વત્તા અનુસાર શબ્દની સાચી સંધિ જોડો. બરાબર, હવે તમને અહીંયા આગળ જુઓ ગુણ કેટલા આપ્યા છે? 1 ગુણ છે. ઓકે, હવે જુઓ કે તત વત્તા અનુસાર બરાબર, તો તત વત્તા અનુસાર બરાબર. તો જુઓ અહીંયા આગળ આપણે સાચા જવાબ શું થશે? 3 વિકલ્પ છે, તદાનુસાર બરાબર, તદનુસાર અને તદનુસાર. 3 વિકલ્પ આપ્યા. આ 3 વિકલ્પોમાંથી આપણો સાચો જવાબ આપણે શું લખી શકીએ છીએ? તો ભાઈ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે તદનુસાર. ઓકે, આ આપણો જવાબ તૈયાર થઈ ગયો. ઓકે, આટલો જવાબ તમે લખો એટલે વિદ્યાર્થી મિત્રો તમને સીધો અહીં આગળ 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે, પણ જવાબ સાચો હોય તો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 35 નંબર. ઓકે, 35 નંબર જોઈએ તો માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો. કેટલા ગુણ છે એના? 1 ગુણ. બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ જવાબ લખવાના છે. કોઈ પ્રશ્ન તમારે લખવાનો નથી, સમયની બચત કરવાની છે. ઓકે, અને અક્ષર પદ્ધતિસર તમારે લખવાનું જોઈએ, અક્ષર સારા હોવા જોઈએ બરાબર, છેકછાક વગરનું હોવું જોઈએ. તો હવે જો માછીમાર જે શબ્દ છે એ શબ્દનો તમારે શું કરવાનું છે? સમાસ ઓળખાવાનો છે. તો અહીંયા આગળ આપણને 3 સમાસના પ્રકારો આપ્યા છે.
પહેલું દ્વંદ્વ, બીજું ઉપપદ અને ત્રીજું બહુવ્રીહી. ઓકે, આ જે 3 સમાસ છે આ 3 સમાસોમાંથી આપણે માછીમાર શબ્દનો સમાસ શું લખી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ માછીમાર એટલે કે ઉપપદ સમાસ. કયો સમાસ? ઉપપદ સમાસ આપણો તૈયાર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જવાબ લખી શકીએ કે ઉપપદ સમાસ અને પૂરેપૂરો અહીંયા આગળ 1 ગુણ આપણને મળવાપાત્ર થઈ જશે. બિલકુલ નાનું લખાણ કરવાનું અને પૂરેપૂરા ગુણ મેળવવાના. વિભાગ સી વિદ્યાર્થી મિત્રો એક તમારા માટે એવો છે કે જે 20 ગુણનો પ્રશ્ન છે ને, તો 20 ગુણમાંથી 20 ગુણ તમે પૂરેપૂરા મેળવી શકો છો. બાકી સેક્શન એ, સેક્શન બી, સેક્શન ડી એની અંદર તમને પૂરેપૂરા ગુણ મળવાપાત્ર થતા નથી. ઓકે, ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 36 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. તો જોઈએ 36 નંબરનો પ્રશ્ન કે નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો. જો નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવવાના છે. કેટલા ગુણ છે? 1 ગુણ છે. ઓકે, બે તમને પૂછાશે, એકના 0.5 ગુણ અને બીજાના 0.5 ગુણ, કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે પહેલું જોઈએ જોડણી ભેદે. તો માંડા, માંડામાં 3 વિકલ્પ આપ્યા છે કે બીમાર, વંડા અને તાકાત. તો આ 3 માંથી આપણો સાચો જવાબ શું થાય? તો ભાઈ માંડા એ જે શબ્દો છે બરાબર, તો આ શબ્દોનો જોડણી ભેદે થતા અર્થભેદ શું થાય? તો ભાઈ માંડા, અહીંયા જો માંડા માથે અનુસ્વાર અને અહીંયા ગાડી બીજામાં જો માંડા. ઓકે, તો આ શબ્દોનો આપણે અર્થ શું લખી શકીએ? તો અહીંયા ગાડી જે માંડા શબ્દો છે એનો આપણે અર્થ લખી શકીએ છીએ બીમાર. બરાબર, સાચો જવાબ શું લખી શકીએ છીએ આપણે? બીમાર. ઓકે, તો અહીંયા ગાડી આપણે આ રીતે જવાબ લખશું એટલે આપણને 0.5 ગુણ મળવાપાત્ર થઈ જશે. ત્યાર પછી આપણે બીજા નંબર પર છે માંડા. તો બાબ માંડા એટલે કે નિરોગી, તંદુરસ્ત અને સ્ત્રીજાત. બરાબર, માંડા, અહીંયા માંડા અને માંડા. અહીંયા આગળ 3 વિકલ્પ છે, નિરોગી, તંદુરસ્ત અને સ્ત્રીજાત. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે સ્ત્રીજાત. ઓકે, તમારા માટે જવાબ આવી ગયો. ઓકે, અહીંયા પણ તમને 0.5 ગુણ વિદ્યાર્થી મિત્રો મળવાપાત્ર થઈ જશે. કેટલા ગુણ તમને મળવાપાત્ર થઈ જાય છે? 0.5 ગુણ વિદ્યાર્થી મિત્રો તમને મળવાપાત્ર થઈ જશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કુલ 1 ગુણ તમને અહીંયા આગળ રમતા રમતા પ્રાપ્ત થઈ જશે. એકદમ સરળતાથી તમે મેળવી શકો છો, કારણ કે બિલકુલ સહેલું છે અને તમે તૈયારી પૂરેપૂરી કરેલી હશે તો તમે આમાં એક પણ તમારો ગુણ જોઈ શકે એમ નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. 37 નંબરનો વાક્ય જોઈએ આપણે. સૂર્ય મંદિરે ગુજરાતનો હું ધવલ તેજનો ભૃંગ. શું? સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવવાનો છે. શું છે? વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવવાનો છે. હવે એના કુલ કેટલા ગુણ છે? 1 ગુણ છે. અલંકારનો ફક્ત અને ફક્ત શું કરવાનો છે? પ્રકાર જણાવવાનો છે. વિકલ્પ તમને આપ્યા છે કે ઉત્પ્રેક્ષ અલંકાર, વ્યતિરેક અલંકાર અને રૂપક અલંકાર. જુઓ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. હવે અહીંયા આગળ આપણે કયા પ્રકારો છે? 3. તો ભાઈ ઉત્પ્રેક્ષ અલંકાર, વ્યતિરેક અલંકાર અને રૂપક અલંકાર. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે રૂપક અલંકાર. ઓકે, કયો લખી શકીએ છીએ? રૂપક અલંકાર. આપણે એનો જવાબ લખી શકીએ છીએ. બરાબર, અને પૂરેપૂરા અહીં આગળ 1 ગુણ આપણે સીધા મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો હવે આગળ આપણે જોઈએ 38 નંબરનો પ્રશ્ન કે વાર્ષિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો છે. સામા વાર્ષિક શબ્દ જે છે એ વાર્ષિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? કુલ કેટલા ગુણ છે? એના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ? 1 ગુણ મળવાપાત્ર થશે. હવે જો વાર્ષિક શબ્દમાં કયો પ્રત્યય છે? જો પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય અને એક પણ પ્રત્યય નહીં. ઓકે, તો આ 3 માંથી તમે કયો પ્રત્યય જવાબ લખી શકો છો? તો ભાઈ વાર્ષિકની અંદર આપણને પર પ્રત્યય રહેલો જોવા મળશે. કયો પ્રત્યય? પર પ્રત્યય આપણને રહેલો જોવા મળશે. તો જવાબ લખી શકીએ કે પર પ્રત્યય અને આપણે 1 ગુણ પૂરેપૂરો મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ રીતે તમે ટીપે સરોવર ભરી શકો છો. એક ગુણ 0.5 0.5 અડધો ગુણ તમે કવર કરીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા 20 ગુણમાંથી 20 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 39 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. સૂચના આપી છે કે નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. કેટલા ગુણ છે? તમને 1 ગુણ. એટલે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને 2 શબ્દ પૂછાશે. બંને શબ્દના 0.5 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ તો કૂપ એટલે કે અહીંયા આગળ કૂવો, કાપવું અને નારચું. આ 3 શબ્દો તમને આપેલા છે. 3 શબ્દોમાંથી એક સાચો જવાબ છે અને બીજા 2
ખોટા છે. તો આપણે સાચો જવાબ લખવાનો છે. બરાબર. તો આપણે પહેલો જોઈએ તો પહેલો કૂપ એટલે કે કૂવો, કાપવો અને નાળચું. બરાબર. તો અહીં આગળ આપણે શું જવાબ લખી શકીએ છીએ? બરાબર કે ભાઈ અહીંયા આપણે કૂપ એટલે કે જવાબ લખી શકીએ કૂવો. શું લખી શકીએ છીએ? કૂપ એટલે કે કૂવો. અને તમે 0.5 ગુણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ મેળવી શકો છો. બિલકુલ સહેલું. ક્યાંય કોઈ પણ પ્રકારનું વધારે પડતી મહેનત નહીં કરવાની, વધારે તૈયારી નહીં કરવાની. એકદમ સરળતાથી તમે પદ્ધતિસર જવાબ લખીને તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. બીજો સમાનાર્થી શબ્દ છે પય. પય એટલે એનો અર્થ આપણને આપ્યા છે કે પગ, પાયલ અને દૂધ. તો આપણે સાચો જવાબ શું લખી શકીએ? સાચો જવાબ આપણે દૂધ લખી શકીએ છીએ. શું લખી શકીએ છીએ? દૂધ. તો આ આપણો જવાબ તૈયાર થઈ જશે અને તમે અહીંયા પણ 0.5 ગુણ તમે મેળવી શકો છો. 0.5 અને 0.5 કુલ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 1 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણને આગળ સૂચના આપી છે 40 નંબર પર નો પ્રશ્ન છે કે ઉદારતા સંજ્ઞાનો. બરાબર. જો ઉદારતા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને તમારે લખવાનો છે. શું છે? ઉદારતા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે. કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? કુલ તમને એના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ? 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. ઓકે, તમને જો વિકલ્પ 3 આપ્યા છે કે શબ્દ સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા. ઓકે, તો આ જે 3 સંજ્ઞાઓ છે, આ 3 સંજ્ઞામાંથી ઉદારતા સંજ્ઞાનો સાચો અર્થ શું થાય છે? તો ભાઈ ઉદારતા એટલે સમૂહવાચકમાં આવશે. સમૂહવાચક સંજ્ઞા છે, ભાવવાચક સંજ્ઞા છે કે જાતિવાચક સંજ્ઞા છે? તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે ભાવવાચક સંજ્ઞા બનશે. બરાબર. કઈ ભાવવાચક સંજ્ઞા બને છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા પણ 1 ગુણ તમે મેળવી શકો છો. તમારે ઓછા સમયે તમે વધુ ગુણ તમે મેળવી શકો છો અને સરસ મજાનો ઓછા સમયની અંદર પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો અને બિલકુલ ઓછી મહેનતે. એટલે તમારે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બોર્ડની પરીક્ષાના દિવસો ખૂબ જ નજીક આવી ચૂક્યા છે. બરાબર. બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે. બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, મેસેજ કરે કે સર આઈએમપી આપો, પરીક્ષા માટે આઈએમપી આપો, સેકન્ડ પ્રિલિમ આવી છે સર આઈએમપી આપો. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિંતા નહીં કરતા, કારણ કે 2025ની બોર્ડની પરીક્ષા માટે અમે તમારા માટે જબરજસ્ત એક આઈએમપી બેચ લઈને આવ્યા છે અને ધોરણ 10 નો ગુજરાતી વિષયનો અમે તમારા માટે એક આઈએમપી બેચ લઈને આવી ચૂક્યા છે. આ આઈએમપી બેચની અંદર જોડાવા માટેની જે ફી નક્કી કરી છે અમે લોકો માત્ર અને માત્ર 399 રૂપિયા. કેટલી? માત્ર અને માત્ર 399 રૂપિયા અમે તમારા માટે ફી નક્કી કરેલી છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ ગુજરાતી વિષયના ધોરણ 10 ના જે ગુજરાતી વિષયના આઈએમપી બેચ છે એના જે બેનિફિટ છે એ તમે વિચાર્યા ના હોય એટલા બધા બેનિફિટ તમને પ્રાપ્ત થવાના છે. અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ આ આઈએમપી બેચનો લાભ લઈ લીધો છે. તો ફટાફટ આ ગુજરાતી વિષયના આઈએમપી બેચનો સેલ શરૂ છે, તમે પણ ખરીદી કરી લેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 નો ગુજરાતી વિષયનો આઈએમપી બેચની ખરીદી કરો છો તો તમને વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે તમને શું પ્રાપ્ત થશે? જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે લેવામાં આવતી એકમ કસોટી છે એ એકમ કસોટીના જે તમને પીડીએફ ફાઇલો છે એ તમને વિનામૂલ્યે આપવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. ફટાફટ તમે આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે કેટલાય વિદ્યાર્થી આ આઈએમપી બેચની અંદર જોડાઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે એના બેનિફિટ જોઈએ. તો કયા કયા બેનિફિટ થશે? બધા માત્ર ને માત્ર તમને 399 રૂપિયામાં આ બેનિફિટ આપવામાં આવશે. ઓકે, બેનિફિટ જુઓ. સૌથી પહેલામાં પહેલો બેનિફિટ કે ભાઈ પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું તમને સૌથી પહેલા રિવિઝન કરવામાં આવશે. ઓકે, ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર આપવામાં આવશે. ઓકે, એટલે લાઈવ લેક્ચર તમારા સ્ટાર્ટ થઈ જશે પ્લસ તમને એની સાથે સાથે તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને આપવામાં આવશે. હવે આ જે રેકોર્ડેડ લેક્ચર છે એની અંદર તમને શું આપવામાં આવશે? તો ભાઈ જે લાઈવ લેક્ચરની અંદર સમજી લો કે તમે કોઈક અનિવાર્ય કારણોસર તમે ગેરહાજર રહી શક્યા છો, તમે જોડાઈ શક્યા નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અમને જાણ કરશો એટલે અમે તમને રેકોર્ડેડ લેક્ચર આપીશું અને એ રેકોર્ડેડ લેક્ચરના માધ્યમથી તમારો જે અભ્યાસ બાકી રહી ગયો છે એ તમે ક્લિયર કરી શકો છો. તમારા ફુરસદના સમયે તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે એ વિડીયોનો ઉપયોગ કરીને તમે સરસ એ લેક્ચર તમે તમારી રીતે તૈયાર કરી જોઈને તમે તમારો અભ્યાસ ક્લિયર કરી શકો છો. એટલે તમારો વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં ક્યાંય તૂટ પડશે નહીં. ત્રીજો બેનિફિટ છે કે તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવે છે. ભાઈ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે જો તમને સમજૂતી આપવામાં આવશે ને
બહુ ઓછા સમયની અંદર તમે ઘણું બધું યાદ રાખી શકો છો, બરાબર. ઓછા સમયની અંદર તમે સારી રીતે તૈયારી પણ કરી શકો છો અને ઘણું બધું યાદ રાખી શકો છો. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જેટલું તમને આકર્ષક પ્રેઝન્ટેશન હશે એટલું સરળતાથી તમે યાદ રાખી શકો છો. ચાલો, ત્યાર પછી ચોથો જે બેનિફિટ છે એ કે ભાઈ પીડીએફ ફાઇલ છે, એ પીડીએફ ફાઇલ તમને જે આપવામાં આવશે ને એની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે, એકદમ હાઈ ક્વોલિટીની પીડીએફ ફાઇલ તમને આપવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પ્રિન્ટ લેવા માટે જશો તો તમને કોઈ જાતની ચિંતા થશે નહીં. ચાલો, ત્યાર પછી આગળનો જે બેનિફિટ છે એ કે ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન આપવામાં આવશે. ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા તમને આપવામાં આવે છે. એટલે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો ઓન ધી સ્પોટ આપણે તેને સોલ્વ કરી શકીએ છીએ, પરંતુ એના માટે તમારે અમને જાણ કરવાની રહેશે. ત્યાર પછી આગળનો જે બેનિફિટ છે એ કે તમને સૌથી મહત્વનો છે કે ભાઈ અમારા દ્વારા તમને વોટ્સએપ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે કે જેથી કરીને કોઈ બી નાનામાં નાની તકલીફ જણાય તો તમે અમને જણાવશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર. એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને સૌથી ઇમ્પોર્ટન્સ, બરાબર, જેટલા બેનિફિટ છે એ તમામ બેનિફિટમાં સૌથી મહત્વનું જે બેનિફિટ છે એ કે પાછલા વર્ષોની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રોનું તમને સોલ્યુશન સંપૂર્ણ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, આટલા બધા બેનિફિટ તમને અહીં આગળ માત્ર ને માત્ર 399 રૂપિયામાં આપવામાં આવશે, એ પણ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જ. ઓકે, તો પછી જો તમે જોડાયા ન હોય તો અત્યારે જ તમે ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. તમે પણ જોડાજો અને સાથે સાથે તમારા જે મિત્રો છે એમને પણ જોડાવા માટે કહેજો, કારણ કે આ આઈએમપી બેચની અંદર જોડાશો તો એના લાભ તમને જ થવાના છે. જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એ વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચ એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું અને ખૂબ જ કારગર રૂપ સાબિત થવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો પછી ફટાફટ તમે આ ગુજરાતી વિષયના આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. ચલો, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. ઓકે, ચાલો, હવે આપણે અહીંયા આગળ જોઈએ, બરાબર. તો હવે આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ, સૂચના તમારા માટે આવી છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. શું છે? નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે. ઓકે, હવે જુઓ અહીંયા સૂચના શું આપી છે તો ભાઈ 41 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે, બરાબર. કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ તમારે જણાવો. શું છે? નીચેના રૂઢિપ્રયોગનો અર્થ તમારે જણાવવાનો છે. કેટલા ગુણ તમને મળવાપાત્ર થશે? એના 1 ગુણ તમને મળવાપાત્ર થાય. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 1 ગુણ તમને વિદ્યાર્થી મિત્રો તેનો મળવાપાત્ર થાય છે. ઓકે, તો હવે જો રૂઢિપ્રયોગ તમને કયો પૂછ્યો છે કે ભાઈ ધ્વજ ફરકાવવો. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું. શું છે અર્થ? ભાઈ રૂઢિપ્રયોગ કયો છે તો ભાઈ અહીંયા આપણને આપ્યું છે કે ધ્વજ ફરકાવવો. તો આપણે જવાબ શું લખી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વિજય મેળવવો. શું લખી શકીએ છીએ? વિજય મેળવવો, વિજય પ્રાપ્ત કરવો. ઓકે, અને આપણે 1 ગુણ અહીંયા આગળ મેળવી શકીએ છીએ. બસ આટલો જવાબ, વિજય મેળવવો એટલો જવાબ લખશો, રૂઢિપ્રયોગનો અર્થ લખો એટલે તમને પૂરેપૂરો 1 ગુણ મળવાપાત્ર થઈ જશે. ચલો, ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 42 નંબરનો જે પ્રશ્ન છે, બરાબર, કે નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે. શું છે? નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે અને જેના કુલ ગુણ 1 તમને રહેશે. નાનકડી કહેવત છે, કહેવતનો અર્થ એક કહેવત હોય ને તેના 1 અર્થ થતા હોય, 2 અર્થ થતા હોય, 3 અર્થ પણ થતા હોય, તો તમે સરળતાથી જે જવાબ લખી શકો એ સાચો જવાબ તમારે લખવાનો છે કહેવતનો. ઓકે, તો અહીંયા ગાડી જો આપણી સામે કહેવત આપેલી છે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી. શું? બોડી હોય, બોડીને ત્યાં વળી કાંકી કેવી. બોડીના માથે વાર ન હોય તો ભાઈ કાંકી રાખીને શું કરશે? એટલે આપણે એનો જવાબ આપણે શું કહેવતનો અર્થ શું લખી શકીએ? તો આપણે લખી શકીએ કે અત્યંત દરિદ્રતા હોય. પહેલો અર્થ શું લખી શકીએ? અત્યંત દરિદ્રતા હોવી, બરાબર. આપણે પહેલો અર્થ શું લખી શકીએ છીએ? અત્યંત દરિદ્રતા હોવી. અથવા બીજો અર્થ શું થાય કે જેની પાસે, બરાબર. જો હવે અહીંયા આગળ આપણે બીજો અર્થ શું લખી શકીએ કે જેની પાસે ખાવાનું ન હોય. જો પહેલો અર્થ કે દરિદ્રતા હોવી, બરાબર. અહીંયા આગળ આપણે પહેલો શું લખીએ? અત્યંત દરિદ્રતા હોવી, પહેલો અર્થ થઈ ગયો. ચલો, હવે આપણે બીજો અર્થ જોઈએ કે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. શું? જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન સામગ્રી ક્યાંથી. એ રીતે આપણે એનો બીજો અર્થ લખી શકીએ છીએ. અને અહીં આગળ પણ આપણે વિદ્યાર્થી મિત્રો કુલ 1 ગુણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ધીરે ધીરે કરીને તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચાલો, હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો
આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 33 નંબરની સૂચના, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો તમને કુલ 1 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને શબ્દ સમૂહ આપ્યો છે કે રસ્તાનો જાણકાર. શું છે? રસ્તાનો જાણકાર. તો રસ્તાનો જાણકાર એટલે શું? જેને આપણે લોકો વ્યવહારુ ભાષામાં ઘણીવાર આપણે ઉપયોગ કરીએ છીએ. તો રસ્તાનો જાણકાર જેને આપણે ભૂમિયો કહીએ છીએ. શું? ભૂમિયો. તો આપણો જવાબ અહીંયા આગળ ભૂમિયો થશે. એટલે આપણને વિદ્યાર્થી મિત્રો અહીં પણ 1 ગુણ મળવા પાત્ર થઈ જાય. કેટલો? સીધે સીધો તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ તો 44 નંબરનો પ્રશ્ન. સૂચના તમારા માટે છે કે નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખો. શું છે? નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખવાનો. કેટલા ગુણ છે? કુલ 1 ગુણ તમને મળવા પાત્ર થશે. ઓકે, હવે જો અહીંયા તમને શબ્દ આપ્યો છે કે સુગંધી, બરાબર, તો સુગંધ શબ્દ જે છે એનો વિરોધી શબ્દ શું લખી શકીએ? તો સુગંધ એટલે કે દુર્ગંધ. આપણે આ રીતે જવાબ લખી શકીએ છીએ અને અહીંયા આગળ પૂરેપૂરા આપણે 1 ગુણ સીધા મેળવી શકીએ. બિલકુલ સહેલા હશે. ઓછા સમયની અંદર આપણે વધુ ગુણ મેળવી શકીએ. ઓછી મહેનતે વધુ ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. 45 નંબર કે નીચેના વાક્યને કર્તરીમાં ફેરવો. શું? જે નીચેનું વાક્ય આપ્યું છે એને શામાં ફેરવવાનું છે? કર્તરી વાક્યમાં ફેરવીને લખવાનું. કેટલા ગુણ છે? એના 1 ગુણ મળવા પાત્ર થશે. કેટલા ગુણ મળવા પાત્ર થશે? 1 ગુણ. બરાબર. હવે અહીંયા ગાઈસ જે તમને વાક્ય આપ્યું છે આ વાક્યને તમારે શામાં પરિવર્તન કરવાનું? સૂચનામાં જો કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. તો કર્તરી વાક્યમાં જ્યારે ફેરવવાનું હોય ત્યારે શું કરવાનું? વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપવાનું છે. શાને પ્રાધાન્ય આપવાનું? કર્તાને મહત્વ આપવાનું છે. તો આ વાક્ય જુઓ કે હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. શું? હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. ઓકે, તો આ જે વાક્ય છે એની અંદર આપણે કર્તરીમાં કઈ રીતે ફેરવી શકીએ છીએ? તો જોઈએ કે મારાથી તો ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું. શું? અહીંયા હું તો ની જગ્યા પર શું કર્યું? મારાથી. બરાબર, મારાથી તો ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કર્તરી વાક્યની અંદર પરિવર્તન કરીને લખી શકીએ છીએ અને સીધો 1 ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આગળ જોઈએ 46 નંબરનો પ્રશ્ન. તમારા માટે સૂચના સ્ક્રીન ઉપર છે. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખવાનું છે. શું? નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ ભાષામાં રૂપ લખવાનું છે જેના કુલ 1 ગુણ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જો તળપદા શબ્દ એટલે શું? તો તળપદા શબ્દ એટલે જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષા, જેને આપણે તળપદા શબ્દો કહીએ. ઓકે, જે તે પ્રદેશનો જે પ્રાદેશિકતા હોય એ પ્રાદેશિકતા ભાષાનો ઉપયોગ કરેલો હોય. તો આપણે અહીંયા આગળ જોઈએ તો શબ્દ શું છે કે વાળો. તો વાળો એટલે શું? તો આપણે જવાબ લખી શકીએ કે રાતનું ભોજન. શાનું ભોજન? રાતનું ભોજન, જેને આપણે શું કહીએ છીએ? વાળો કહીએ છીએ. ઓકે, તો આટલો જવાબ લખીને સીધો 1 ગુણ મેળવી લે. સીધો તમને 1 ગુણ મળવા પાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. કોઈ જાતની તમારે વધારે પડતી મહેનત નહીં. ઓછા સમયમાં વધુ ગુણ. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. 37 નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. શું છે? જે નીચે વાક્ય આપ્યું છે આ વાક્યમાંથી વિશેષણ શોધવાનું અને ત્યાર પછીનો પ્રકાર જણાવવાનો. જો વિશેષણ શોધવાનું પહેલો 1 અને ત્યાર પછી શું? એનો પ્રકાર જણાવવાનો. કેટલા ગુણ છે? તમને 1 ગુણ મળવા પાત્ર થશે. એટલે જો ફક્ત ઘણીવાર વિદ્યાર્થીઓ શું ભૂલ કરે કે ભાઈ ફક્ત આટલું ઉતાવળમાં જોઈ લેશે કે નીચેના વાક્યમાં વિશેષણ શોધીને લખો. એટલે વિશેષણ ફક્ત શોધશે, એનો પ્રકાર કયો છે એ જણાવતા નથી. જો તમે આવું કામ કરશો ફક્ત અને ફક્ત વિશેષણ શોધીને લખશો તો તમને 0.5 ગુણ મળશે અને પ્રકાર ફક્ત લખો તો તમને 0.5 મળે. એટલે જો તમે વિશેષણ શોધશો અને તેનો પ્રકાર જણાવો, બંને કામ કરશો તો તમને 1 ગુણ મળવા પાત્ર થાય. અન્યથા તમને અડધો ગુણ મળવા પાત્ર થશે. હવે જો અહીંયા સ્ક્રીન ઉપર તમારા માટે વાક્ય છે કે રિશાળ શિશુને બોલાવતી બા હતી. રિશાળ શિશુને બોલાવતી બા હતી. બરાબર, તો અહીંયા જુઓ હવે આ વાક્ય છે એની અંદર આપણે જવાબ શું લખી શકીએ? તો ભાઈ અહીંયા આગળ જે રિશાળ છે બરાબર એ આપણો શું થઈ ગયો? તો ભાઈ વિશેષણ થયું. રિશાળ શું થયું? એ વિશેષણ. અને વિશેષણ રિશાળ એ શાનો શું દર્શાવે છે? તો ભાઈ એક ગુણવાચક વિશેષણ છે. બરાબર, એ અહીંયા આગળ વિશેષણનો પ્રકાર દર્શાવે છે. રિશાળ એક ગુણવાચક વિશેષણ છે. બરાબર, એટલે આપણે અહીંયા આગળ જવાબ લખી શકીએ છીએ અને આપણે 1 ગુણ સીધો મેળવી શકીએ છીએ. બરાબર, રિશાળ શિશુને બોલાવતી બા હતી. તો આપણે રિશાળ અને શું જવાબ આપણો કયો થશે? તો ભાઈ એનો પ્રકાર કયો છે? તો ગુણવાચક વિશેષણ થશે. ઓકે, ચાલો
ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો 48 નંબરનો પ્રશ્ન આપણા માટે સ્ક્રીન ઉપર છે. તો જોઈએ 48 નંબરનો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. અહીંયા પણ ઉપરના વાક્ય જેવું જ છે, ઉપરની સૂચના જે છે એ જ પ્રકારે છે. અહીંયા વિશેષણ હતું, હવે અહીંયા આગળ ક્રિયા વિશેષણ. બરાબર, જો ક્રિયા વિશેષણ શોધવાનું અને તેનો પ્રકાર જણાવવાનો. ઓકે, અહીંયા પર સેમ કેટલા ગુણ છે તેના 1 ગુણ મળવાપાત્ર થશે. જો ફક્ત તમે ક્રિયા વિશેષણ દર્શાવો તો 0.5 અને જો ફક્ત તમે પ્રકાર જણાવો તો પણ 0.5. એટલે તમે બંને દર્શાવશો ક્રિયા વિશેષણ અને તેનો પ્રકાર તો જ તમને 1 ગુણ પૂરેપૂરો મળવાપાત્ર થશે, અન્યથા તમને મળવાપાત્ર થશે નહીં. વૈભવ એકાએક રડવા લાગ્યો. શું છે? વૈભવ એકાએક રડવા લાગ્યો. ઓકે, આ જે વાક્ય છે કે વૈભવ એકાએક રડવા લાગ્યો, તો આપણે જવાબ શું લખી શકીએ કે ભાઈ એકાએક. બરાબર, શું લખી શકીએ? એકાએક એ ક્રિયા વિશેષણ છે. બરાબર, હવે એકાએક એ કયું ક્રિયા વિશેષણનો પ્રકાર છે? તો ભાઈ એ રીતિવાચક એ ક્રિયા વિશેષણનો પ્રકાર છે. કયા? એકાએક એ રીતિવાચક ક્રિયા વિશેષણનો પ્રકાર આપણને રહેલો જોવા મળશે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે 1 ગુણ સીધો આપણને મળવાપાત્ર થઈ જશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. બરાબર, 49 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ 49 નંબરનો પ્રશ્ન કે ત્રિભુવન શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજનને તમારે છૂટા પાડવાના છે. શું? કયા શબ્દના? ત્રિભુવન શબ્દના ધ્વનિ ઘટકો તમારે છૂટા પાડવાના. એટલે કે સ્વર અને વ્યંજન એ સાથે જોડાઈને જે શબ્દો તૈયાર થાય તેને આપણે ફરી પાછા છૂટા પાડવાના છે. કેટલા ગુણ છે? જેના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, તો આપણે જોઈએ ત્રિભુવન શબ્દના જે ધ્વનિ ઘટકો આપણે કેવી રીતે છૂટા પાડી શકીએ. તો જોઈએ કે ખોડો ત વત્તા ખોડો ર વત્તા હસો ઈ વત્તા ભ ખોડો ભ વત્તા ઉ વત્તા ખોડો વ વત્તા અ વત્તા ખોડો ન વત્તા અ. બરાબર, એટલે ત્રિભુવન બરાબર એ શબ્દના ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડી શકીએ છીએ. બરાબર, સ્વર અને વ્યંજન આ રીતે આપણે છૂટા પાડીને અહીંયા આગળ જવાબ લખી શકીએ. જો આ રીતે આપણો જવાબ તૈયાર થશે તો આપણને પૂરેપૂરો 1 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 50 નંબરનો પ્રશ્ન. નીચેના વાક્યનું ભાવે વાક્યમાં રૂપાંતર કરવાનું છે. શામાં? નીચેના વાક્યો જે આપ્યું છે એ વાક્યનું ભાવે વાક્યમાં પરિવર્તન કરવાનું. કેટલા ગુણ? 1 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ? 1 ગુણ કુલ તમને મળવાપાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખજો. ભાવે વાક્ય છે એની અંદર આપણે લાગણીનો ભાવ આપણને રહેલો જોવા મળવો જોઈએ. ઓકે, તો ડીસા ચા બનાવે છે. જે વાક્ય શું આપ્યું છે આપણને કે ડીસા ચા બનાવે છે. ઓકે, તો આપણે જવાબ શું લખી શકીએ છીએ કે ડીસા ચા બનાવડાવે છે. શું? ડીસા ચા બનાવડાવે છે. પહેલો આપણે જવાબ લખી શકીએ. બરાબર, જો અહીંયા આગળ ડીસા ચા બનાવડાવે છે, આપણે આ જવાબ લખ્યો. બરાબર, એની સાથે આપણે બીજો પણ જવાબ લખી શકીએ કે ડીસા મમ્મી પાસે ચા બનાવડાવે છે. ડીસા મમ્મી પાસે ચા બનાવડાવે છે. જો અહીંયા ડીસા ચા બનાવે છે તો શું ભાવે વાક્ય છે? તો ડીસા ચા બનાવડાવે છે. બરાબર, અને અહીંયા જો ડીસા મમ્મી પાસે ચા બનાવડાવે છે. આ બંને વાક્યોમાંથી કોઈ પણ એક જવાબ તમે લખી શકો છો અને બંને દર્શાવશો તો પણ વાંધો નહીં. આપણે અહીંયા આગળ જવાબ 2 તમારા માટે મૂક્યા છે. તમે જે પસંદ કરશો એ તમે જવાબ લખી શકો છો. બરાબર, ટૂંકમાં 2 માંથી કોઈ પણ એક જવાબ તમે લખો અથવા બંને લખો તો પણ 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 51 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ 51 નંબરનો પ્રશ્ન કે નીચેની પંક્તિમાં રહેલો જે છંદ છે એ છંદને તમારે ઓળખાવવાનો છે. બરાબર, તો આ પંક્તિ આપણને આપી છે. આ પંક્તિમાં કયા પ્રકારના છંદનો ઉપયોગ થયેલો છે એ આપણે જણાવવાનું છે. કુલ કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? કુલ 1 ગુણ મળવાપાત્ર થશે. જો ફક્ત પંક્તિમાં રહેલો છંદ જ જણાવવાનો છે, એનું બંધારણ, એના સૂત્ર, એની યતિ, બરાબર, એનો ગણ, એવું આપણે ક્યાંય કશું જ જણાવવાનું નથી કે એની માત્રા એવું કંઈ જ જણાવવાનું નથી. ફક્ત ને ફક્ત શું છે? છંદ ઓળખાવવાનો છે. ઓકે, તો જુઓ તીરથી પામવા પક્ષી વ્યર્થ આકૃતા મથી. તીરથી પામવા પક્ષી વ્યર્થ આકૃતા મથી. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂર મળી શકે. શું? તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂર મળી શકે. ઓકે, તો આપણે કયા છંદનું આ ઉદાહરણ છે? આપણે કહી શકીએ તો ભાઈ આપણે અનુસ્તુપ છંદનું આ ઉદાહરણ રહેલું છે. કયા? અનુસ્તુપ છંદનું આ ઉદાહરણ રહેલું છે અને આપણે 1 ગુણ આપણને કુલ મળવાપાત્ર થઈ જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આટલો જ જવાબ તમારે લખવાનો છે. પછી 51 નંબર કરીને લખવાનો અને અનુસ્તુપ છંદ, બસ એટલો જવાબ લખશો એટલે તમને 1 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે,
ચાલો હવે આપણે આગળ જોઈએ 52 નંબરનો જે પ્રશ્ન છે તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ જે સી છે એ વિભાગ સી નો આ છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈએ યમન શબલગા. શું? યમન શબલગા કયા છંદનું બંધારણ છે? યમન શબલગા કયા છંદનું બંધારણ? છંદ માટે વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે યમ તારા જ ભાનસ લગા. આ સૂત્ર યાદ રાખો તો તમે છંદને સરળતાથી તમે લખી શકો છો. ઓકે, તો યમન શભ લગા કયા છંદનું બંધારણ છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શિખરણી છંદનું બંધારણ છે. શું છે? કયા છંદનું? શિખરણી છંદનું એ બંધારણ રહેલું જોવા મળશે. યમન શભ લગા. ઓકે, તો અહીંયા પણ તમને 1 ગુણ સીધો મળવા પાત્ર થઈ જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ રીતે તમે સેક્શન સી એટલે કે વિભાગ સી ની અંદર તમે સરસ 20 ગુણમાંથી 20 ગુણ પણ તમે મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે ગુજરાતી વિષયના અપડેટ મેળવવા માંગો છો, ગુજરાતી વિષયમાં નવા જે અપડેટ આવી રહ્યા છે એ અપડેટ તમે મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી માહિતી મેળવવા માટેનો મોબાઈલ નંબરનો ઉપયોગ તમે કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી તમે મેળવી શકો છો. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર 4 જેનો વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.